આજે તો આપણી વાડીએ આવી ગયું છે જેસીબી અને ડ્રાઈવર ખાતો તો માવો, આપણે કાંઈ ખાતા નહોતા એટલે આપણે એને માવો બનાવીને આપી દીધો છે. ત્યાં તો આપણા ભૂંગળા ત્યાં આવી ગયા હતા, કારણ કે આપણે આ ભૂંગળા આ ગટરમાં ઉતારવાના છે અને માથે રોડ બનાવવાનો છે. જીસીબી વાળાને પાછું કહી દીધું કે આપણે 2 નહીં 4 ભૂંગળા નાખવાના છે, એટલે તમે ખાડો પગતો કહી દો. એટલે જીસીબી વાળા પાછા મંડાઈ ગયા અને કરવા મળ્યા ખાડો પગતો, કારણ કે આપણે આમાં 4 ભૂંગળા હમાડવાના છે. પછી તો મારા કાકા થઈ ગયા ગરમ અને અમને બધાને ખીજાણા. મને કીધું જીસીબી માંથી હેઠો ઉતરીને આ કામ છે એ કરે, એટલે આપણે ઘાય રોડ ઠેકી ગયા. કાકા ખીજાણા એટલે આપણે થઈ ગયા સીધા દોડ જેવા ને આવી ગયા હળવું કાકા પાસે વાહે હાથ રાખીને. અને આ છે મારો મોટો ભાઈ, એ કેળો બન્યા પહેલાં વહી ગયો તો ઓલપા, અને આવું તો આણપા, પણ કેળો થઈ ગયો બને એટલે ગાડી મૂકીને ભાઈ આણપા વહી આવ્યા અને આપણે એને આપણી ગાડી આપી દીધી એટલે એ વહી ગયા ઘરે. પછી તો થઈ ગયું અંધારું અને જીસીબી વાળા કરી દીધી લાઇટ શરૂ. કામ શરૂ થઈ ગયું હતું એટલે અમારે પછી જોવાનું જ હતું, એટલે એમ બધા બેસી ગયા વાંદરા ઘોડ્યા પાળામાંથી. પછી તો નાળામાં એમ ઉતારી દીધા ભૂંગળા, અને આ રોડ ઝાઝો સમય બંધ રખાય એમ નહોતો, એટલે એક એક ભૂંગળું ઉતારીને રોડ ખુલ્લો કરી નાખતા હતા, કારણ કે આ હાઈવે છે.